चलो मित्रों, ધોરણ 8 ગણિત છઠ્ઠું પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ ચોથા ભાગમાં આપણે જોઈશું આજે કેટલાક કોડા ઉકેલ જેવા દાખલા છે। એક બગીચામાં 2025 છોડ છે। પ્રત્યેક હારમાં રોપાની સંખ્યા જેટલા રોપા છે એ છોડની સંખ્યા જેટલા હાર છે એટલા જ એક હારમાં રોપાની સંખ્યા છે। વાક્ય રચના એવી છે કે જો તમે બગીચાની અંદર 10 હાર કરી હોય 10 લાઈનો તો એક લાઈનમાં 10 છોડ છે એવી રીતે। તો અહીંયા ધારીશું, ધારો કે હારની સંખ્યા બરાબર x અને દરેક હારમાં છોડની સંખ્યા બરાબર પણ કેટલી x, કારણ કે બંને સરખી છે। કુલ છોડ કેટલા, તો કુલ છોડ એટલે આપણને એટલી ખબર પડે કે હાર ગુણ્યા છોડની સંખ્યા કરો એટલે આપણને કુલ છોડ મળે। અને કુલ છોડ આપણી પાસે છે કેટલા છે 2025, પણ આપણું સમીકરણ બને x ગુણ્યા x બરાબર 2025 એટલે xનો વર્ગ બરાબર 2025 થાય। હવે આ જે 2025 છે એના આપણે ભાગ કરીશું આવી રીતે, જોઈ લો। પાછળ એકમ નંગ 5 છે, 2 થી ભાગ નહીં ચાલે। 4 2 2 4 ને 5 9, 3 થી ભાગ ચાલશે। 6 તરી 18, 7 તરી 21, 5 તરી 15, ફરી 3 3 દુ 6, 3 દુ 6, 5 તરી 15, હજુ પણ 3 થી ભાગ ચાલશે। 7 તરી 21, 5 તરી 15, 3 25 અને 5 5 અને 5 1 આવી રીતે। તો x સ્ક્વેરનો જવાબ છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5 આવી રીતે। x સ્ક્વેરનો મતલબ 3નો વર્ગ 3નો વર્ગ 5નો, બંને બાજુથી વર્ગ નીકળી જાય તો x બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે x બરાબર 5 તરી 15 અને ગુણ્યા 3 45। એનો મતલબ એવો થયો કે બગીચામાં, શબ્દ સાંભળજો, બગીચામાં હારની સંખ્યા આપી દીધી છે x એટલે 45 હાર છે, અને દરેક હારમાં છોડની સંખ્યા, દરેક હારમાં છોડની સંખ્યા પણ આપી દીધી છે x બરાબર 45, એ પણ 45, એટલે કે આ બગીચામાં 45 હાર પણ છે અને એક હારમાં 45 છોડ પણ છે। તો આવી રીતે આપણે એક વર્ગમૂળ કહેવાય, કારણ કે x સ્ક્વેર બરાબર 2025 એટલે x બરાબર 2025નું વર્ગમૂળ શોધ્યું કહેવાય। તો વર્ગમૂળની મદદથી હાર અને છોડની સંખ્યા જાણી શકાય છે। હવે આપણે આવો જ એક બીજો દાખલો જોઈએ, જે સ્વાધ્યાયના જ દાખલા છે આ બધા। આગળ એક દાખલો છે, ધ્યાન આપજો બરાબર। 4 9 અને 10 વડે 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની એ પણ કઈ પૂર્ણ વર્ગ સંખ્યા શોધો। આપણે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે। 3 3 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે। આ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા માટે પહેલાં તો આપણે કામ કરવું પડશે, 4 9 અને 10નો લસા લેવો પડે, કારણ કે એ જ લસાને 3 સંખ્યાઓ કે તેથી વધારે સંખ્યા હોય, 2 કે તેથી વધારે સંખ્યાને જે લસા શોધો એ લસાને આ સંખ્યા વડે ભાગી જ શકાય, બરાબર। તો 4 9 અને 10, 2 કેટલા મળે 2 2 3 5, ફરી 2 1 3 5 આવી રીતે 2 9 જ આવે અહીંયા તો, બરાબર। હવે અહીંયા 3 1 3 5, 3 1 1 અને 5 5 1 1 1, તો લસા મળ્યો આપણને 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, તો અહીંયા જવાબ છે 5 તરી 15, 15 તરી 45 દુ 90 દુ 180, આ 180 જવાબ મળ્યો। પણ તમે જુઓ 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી,
કેમ નથી? તો એનું પાછળનું કારણ એક કે બે બેનું ગ્રુપ બનતું નથી, 5 ખૂટે છે. તો એનો મતલબ કે હજુ એક 5 ખૂટે છે. તો આ 180 ને 5 વડે ગુણીએ તો 2નો વર્ગ, 3નો વર્ગ અને એક 5 વધતા હતા, બીજો 5 મળી ગયા આપણને. આ 2નો વર્ગ, 3નો વર્ગ ને 1 5. એટલે એનો મતલબ એવો થયો કે 180 ગુણ્યા 5 કરો એટલે 18 5 90, 900 જવાબ મળ્યો. તો 900 એ 4, 9 અને 10 વડે ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આવી રીતે જે ખૂટે કોઈ પણ 3 સંખ્યા આપી હોય એનો લસા શોધી નાખવાનો. આ દાખલા ઉપરથી આપણને બધા જ દાખલા ખ્યાલ આવી જાય કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા શોધવાની કે ગમે એટલી સંખ્યા આપે એનો લસા શોધી નાખવાનો. લસાઅનો નિયમ આવવો જોઈએ કે એ સંખ્યા પૂર્ણ વર્ગ ભાગી શકાય તો બે બેનું ગ્રુપ થવું જોઈએ, પણ અહીંયા 5માં ગ્રુપ થતું નથી. તો એનો મતલબ કે 180 જે મળે એ પૂર્ણ સંખ્યા નથી. તો આપણે 5નો ગ્રુપ નથી થતો તો 180 ને 5 વડે ગુણી નાખ્યા. તો 5 વડે ગુણવાથી 900 મળ્યા. તો 900 એ બધી સંખ્યામાં આવી કોઈ બીજી સંખ્યા હોય 600 મળે તો 600 ને પણ તમારે જેનો ગ્રુપ ન થાય એને તમારે ગુણી નાખવાની. કેટલીક વાર બે સંખ્યા ગુણવી પડે, બરાબર. તો આવી રીતે ગુણી અને નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધી શકાય છે. હવે આપણે આગળ જોઈએ કે આપેલી વર્ગમૂળ સંખ્યા, શબ્દ સાંભળજો, આપેલ વર્ગમૂળ, આપેલી વર્ગમૂળ સંખ્યા કઈ બે પ્રાકૃતિક અથવા કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે છે. હવે આપણે આ જોઈએ. તમને એક વર્ગમૂળ આપી દીધું છે. દાખલા તરીકે અહીંયા આપ્યું છે વર્ગમૂળમાં 80. તો 80 કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે છે એ શોધવું છે. તો આપણે શોધીએ. દાખલા તરીકે આપણને કમસે કમ થોડી ખબર તો હોય. આ ગણવા માટે આપણે એડવાન્સમાં પાર્ટ 1 ની અંદર વાત કરી હતી કે 1 થી 20 સુધીના વર્ગ કે 25 સુધીના વર્ગ મોઢે હોવા જોઈએ. તો આ કોના વર્ગની વચ્ચે આવશે? તો આપણે કહીએ કે 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81. અને આ સંખ્યા 80 એ 64 અને 81ની વચ્ચે છે. તો એમ કહી શકાય 64 ગ્રેટર દેન 80 ગ્રેટર દેન 81, સોરી લેસ દેન, 64 લેસ દેન 80 લેસ દેન 81. તો આ રીતે મેં લખી દીધું. હવે આ 64 એ કોનો વર્ગ ગણાય? 8નો વર્ગ લેસ દેન 80 લેસ દેન 9નો વર્ગ. હવે મારે બંને બાજુથી વર્ગ કાઢવો હોય તો વર્ગમૂળ લેતા બધી બાજુ વર્ગમૂળ લેશો તો અહીંયા વર્ગમૂળ લેશો એટલે 8 આવશે, અહીંયા વર્ગમૂળ લેશો એટલે વર્ગમૂળમાં 80 આવશે અને અહીંયા વર્ગમૂળ લેશો એટલે 9 આવે. તો એનો મતલબ એવો થયો કે વર્ગમૂળમાં 80 એ 8 અને 9ની વચ્ચે છે. તો આવી રીતે કોઈ પણ સંખ્યા આપણે જાણી શકીએ. બીજો એક દાખલો ગણીએ કે વર્ગમૂળમાં 135 આવું કર્યું. 135 કોના વર્ગની વચ્ચે છે? તો એના પણ માટે આપણને ખબર હોવી જોઈએ કે 11નો વર્ગ 121 થાય અને 12નો વર્ગ 144 થાય. અને 135, 121 અને 144ની વચ્ચે છે. તો અહીંયા લખી શકાય 121 લેસ દેન 135 લેસ દેન 144 થઈ ગયું. હવે 121 એટલે 11નો વર્ગ લેસ દેન 135 લેસ દેન 12નો વર્ગ, કારણ કે 144 એ 12નો વર્ગ છે. હવે વર્ગમૂળ કાઢો એટલે અહીંયા 11 આવશે, અહીંયા વર્ગમૂળ બનશે અને અહીંયા 12 આવશે. એટલે આપણી રકમ અહીંયા આવી ગઈ. તો એનો મતલબ એવો થયો કે વર્ગમૂળમાં 135 એ 11 અને 12ની વચ્ચે છે. બરાબર. આવી રીતે આપણે એક સંખ્યા થોડી વધારે મોટી લઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. ત્રીજો એક દાખલો લઈએ જેમાં છે 310 આ વર્ગમૂળ. તો 310 એ માટે પહેલાં 17નો વર્ગ ખબર હોવી જોઈએ. 17નો વર્ગ 289 અને 18નો વર્ગ છે 324. જોઈએ હવે કેવી રીતે થાય.
તો આ 289 અને 324ની વચ્ચે જ 310 આવે, લેસ દેન 310 લેસ દેન 324. 289 આપણે ઉપર લખ્યું છે 17નો વર્ગ છે, આ 310 થાય, આ 18નો વર્ગ છે. આપણે વર્ગ કાઢવાનો છે તો આ 17 બને, આ વર્ગમૂળ બને અને અહીંયા 18 આવે. તો એનો મતલબ એવો થયો કે વર્ગમૂળમાં 310 એ 17 અને 18ની વચ્ચે છે. આવી રીતે કોઈપણ સંખ્યા કયા બે પૂર્ણ સંખ્યાની વચ્ચે છે તે સહેલાઈથી જાણી શકાય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત. શબ્દ સાંભળજો, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. હવે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત આવે એટલે હું તમને એક વાત કરી લઉં કે દાખલા તરીકે એક સંખ્યા છે 625, બીજી સંખ્યા છે 4096, એક આવી સંખ્યા છે. તો આવી સંખ્યા હોય કે ત્રીજી સંખ્યા છે, આવી રીતે કોઈ એક સંખ્યા છે, ગમે તે રીતે લખી મેં, બરાબર, એક સંખ્યા ઓછી લખો. તો આવી રીતે સંખ્યા હોય ને ત્યારે પાછળથી બે બેનું ગ્રુપ બનાવવાનું. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા માટે પાછળથી આ 25નું ગ્રુપ, આ એક સંખ્યા વધે તો 1નું ગ્રુપ, અહીંયા પણ પાછળથી બે બેનું ગ્રુપ બનાવ્યું, 40 અને 96. એટલે આપણે ભાગ ગ્રુપ પ્રમાણે કામ કરવાનું છે. અહીંયા પણ પાછળથી બે બેનું ગ્રુપ બન્યું, એટલે એક ગ્રુપ 84નું બન્યું, બીજું 14નું બન્યું, ત્રીજું 1 વધ્યો તો 1, એવી રીતે. બરાબર. હવે કેવી રીતે દાખલો ગણવો અહીંયા હું ગણાવું. દાખલા તરીકે એક લખું છું 625. ધ્યાન આપજો, આ 625 લખ્યા તો એક ગ્રુપ, આ એક ગ્રુપ. ભાગાકારની રીતે એટલે આવી રીતે વર્ગથી ભાગ ચલાવવાનો છે. વર્ગથી ચલાવો, 6 થી વધવો ના જોઈએ. વર્ગથી ચલાવો એટલે 1નો વર્ગ 1, 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9. જો વર્ગથી ભાગ ચલાવવો હોય તો 6 થી વધવું ના જોઈએ, 6 આવે તો ચાલે. તો તમે વિચારશો કે 1 થી તો 1 જ આવે, 2 થી 4 આવે, 3 થી 9, 9 થી વધી જાય છે. 3 થી ભાગ ચલાવવા જે 9 આવે છે વધી જાય છે. તો આપણે ભાગ કેટલાય ચલાવવો પડશે? 2 થી. 2 થી ભાગ ચલાવો એટલે 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 4, આ 2 થી ભાગ ચાલ્યો કહેવાય. 2 વાર હોય સરવાળો કરવાનો છે ને અહીંયા બાદ બાકી કરવાની. જ્યાંથી ભાગ ચાલે ત્યાં સરવાળો ને અહીંયા બાદ બાકી. આ 4 આવ્યા, અહીંયા કેટલા આવ્યા? 25. એ 25 આપણે અહીંયા મૂકી દેવાના. પાછળ 5 છે તો 5 થી જ ભાગ ચાલશે, એ ફાઇનલ છે. અહીંયા 5, 5 અને 5 આવી રીતે મૂકી દેવાના. ત્યારે અહીંયા 45 ગુણ્યા 5 કરશો ત્યારે જવાબ આવશે 225. અહીંયા 0 0 થશે અને અહીંયા આવશે સરવાળો 90. હંમેશા એક વસ્તુ અહીંયા 50 આવશે, સરવાળો 50. હંમેશા એક વસ્તુ ફિક્સ છે, જે સરવાળો આવે ને એ ભાગફળ કરતાં ડબલ જ આવે. તો અહીંયા આપણને 625નું વર્ગમૂળ 25 મળી ગયું. બરાબર. હવે થોડા પુસ્તક પ્રમાણે દાખલા લઈએ કે ભાગાકારની રીતે વર્ગમૂળ કેવી રીતે શોધવું. 2304 છે. બીજો દાખલો 2304. તો 2304 આ બે બેનું ગ્રુપ જોઈ લો. થઈ ગયું બે બેનું ગ્રુપ. 23 વર્ગ બોલવાના, 23 થી વધવો જોઈએ નહીં. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, વધી ગયા. 5નો વર્ગ વધી જાય છે, 23 છે, 5નો વર્ગ 25 થઈ જાય તો 4 થી ભાગ ચાલે. તો 4 4 4 3 જગ્યાએ મૂકી જ દેવાના. આ સરવાળો, કારણ કે આ 4 4 16 અહીંયા મૂકવાના છે. એટલે અહીંયા કેટલા આવે? 8. અને ઉપરથી આ બાદબાકી કરવાની છે, અને બાદબાકી કરવાથી 4 ને 3 7, 7 વધે બાદબાકી કરતા. ઉપરથી આખું ગ્રુપ ઉતરે. હવે અહીંયા એવી સંખ્યા મૂકો, જો 1 મૂકવાથી 81 1 થાય, 2 મૂકવાથી 82 ગુણ્યા 2 થાય. પણ કેવી સંખ્યા મૂકવાની એવી તમને ખબર પડી જાય. તમારે 4 લાવવા છે. હવે 4 લાવાય ને તો તમને ખબર કે 2 2 મૂકીશ તો 4 આવશે, નહીતર 6 6 મૂકીશ તો 6 36 6 આવે, ના આવે, ઈઠું ઈઠું 64 8 8 મૂકવા પડશે તો 4 આવશે. કારણ કે જુઓ 2 દૂ 4 અને 8 દૂ 16, આ એક થયું. આ ઈઠું ઈઠું 64નો ચોગડો વધ્યા છે, ઈઠું ઈઠું 64 ને 6 70, આ થઈ ગયા. જુઓ 704 આવી ગયા. એટલે શેનાથી ભાગ ચાલે ને એ બી આપણને ખબર પડી જાય છેલ્લા અંકની મદદથી. બરાબર. છેલ્લો અંક 4 હોય તો કોના વર્ગ કરવાથી પાછળ 4 મળે એનાથી ભાગ ચાલે. આ તો આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા 8 મૂકશો, અહીંયા 8 અને અહીંયા 8.
તો 704 મળશે. આ બાદ બાકી 0 0 થઈ ગઈ અને 8 ને 8 16નો છગડો વધ્યા 1 એટલે 9 96 થયા. તો 2304નું વર્ગમૂળ આવી રીતે આપણને 48 મળે. હજુ પણ આપણે એક દાખલો જોઈએ. દાખલા તરીકે છે 4489. બીજો છે એટલે કે ત્રીજો 4489. જોજો હવે આ 44 આ 89 બે બેનું ગ્રુપ બની ગયું. વર્ગ વધવો જોઈએ નહીં. દાખલા તરીકે મેં વાત કરી 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49. જુઓ વધી ગયા. 7નો વર્ગ 49 વધી જાય છે એટલે 6નો વર્ગ 6 6 6 એટલે 36. તો અહીંયા આવશે સરવાળો 12 અને આ બાદ બાકી 8. 44માંથી 36 ગયા 8 વધે. ઉપરથી આખું ગ્રુપ ઉતરે. મેં તમને કહ્યું ને પાછળ 9 છે તો 12ની બાજુમાં શું મૂકવાથી 3 તરી 9. એક તો આ 9 મળે, કો તો 3 મૂકવા પડે, કો તો તમારે 7 મૂકવા પડે. સીધું 49 વધી 4. આ બેમાંથી એક વડે ગુણાકાર આવે એટલે એકમનો અંક 9 લાવવો છે એટલે કોનો વર્ગ 9 કોના વર્ગની પાછળ 9 આવે એના જ વડે ગુણાકાર કરવાનો. તો 3 તરી 9, 3 દુ 6 અને 3 એકા 3. આ તો આ નહીં આવે, નક્કી થઈ ગયું. હવે 49 4, 7 દુ 14 ને 4 વધી 1, 7 ને 1 8. ચલો 7 ભાગ ચાલશે. 7 7 અને 7 તો 889 0 0 0. 7 દુ 14 અને 134. તો 4489નું વર્ગમૂળ 67 મળી ગયું. આ રીતે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકાય છે. હજુ પણ એક આપણે દાખલો લઈ લઈએ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા માટે. એક દાખલો છે 7921 7921. તો 7921 આ વર્ગમૂળ બરાબર. આ ચોથા નંબરનો ધ્યાન આપજો. હવે આપણને ખ્યાલ આવી ગયો શું કરવાનું. 79 છે વર્ગ વધવો ના જોઈએ. તો આપણને ખબર 8 64 અને 9 9 81 થઈ જાય. તો 8 ભાગ ચલાવો. 8 ભાગ ચલાવવાથી 8 ને 64 મળે. અહીંયા 5 વધે ને અહીંયા 1 વધે. જોઈ લો 9માંથી 4 જાય એટલે 5, 7માંથી 6 જાય એટલે 1. ઉપરથી કમ્પ્લીટલી 21 ઉતરે. સંખ્યા મોટી થાય તો ભલે થાય. હવે કેટલા મૂકવા પડશે પાછળ? 1 ક્યારે આવે તો તમને કહી દઉં કે 1 મૂકો તો 1નો વર્ગ 1 આવે, નહીતર પછી 9 મૂકો તો 9 9 81 ને અહીંયા 8 આવે. 6 9 54 ને 8 62 વધી 6, 6 ને 15 9 ભાગ ચાલે છે બરાબર. તો આવી રીતે આપણને ખ્યાલ આવી જાય. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર ખાલી ચેક કરવો પડે. 9 9 અને 9 તો 1521 બાદ બાકી 0 0 અને 9 9 8 વધ્યા 1 17 8 એટલે 178. ઉપર 89 આવ્યો. 7921નું વર્ગમૂળ 89. આવી રીતે ભાગાકારની રીતે સહેલાઈથી વર્ગમૂળ શોધી શકાય છે. હવે કેટલીક વાર પોઈન્ટવાળા ભાગાકાર આવે તો પણ આ જ સિસ્ટમથી વર્ગમૂળ શોધાય. પોઈન્ટ આવે તો પણ આ જ સિસ્ટમ, એમાં કોઈ બીજી સિસ્ટમ નથી બરાબર. આપણે જે પદ્ધતિથી કામ કરીએ છીએ એ જ પદ્ધતિથી કામ કરી જવાનું છે. એવા પણ આપણે 2-3 દાખલા લઈએ દશાંશ અપૂર્ણાંકવાળા. એક છે 2.56. ધ્યાન આપજો 2.56. તો 2.56 એક 56નું અને એક આનું આવી રીતે ગ્રુપ બની ગયું. હવે અહીંયા એક 2 છે, વર્ગ વધવો ના જોઈએ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 થાય એટલે 1થી ભાગ ચાલે 1 1 1 1 એટલે 1. અહીંયા આવે 2. હવે આ દશાંશ ચિહ્નને જેમ ભાગાકાર કરો એમ દશાંશ ચિહ્નને ઉપર મૂકી દેવાનું. ભાગફળમાં અહીંયા ઉપર જતા રહ્યા અને 56 નીચે આવશે. હવે જુઓ આપણી પાસે 2 છે. 6 લાવવા માટે કો તો 6 વડે ગુણાકાર કરવો પડે, નહીતર 4 વડે ગુણાકાર કરવો પડે. કારણ કે ચોગું 16 થાય. ઓય 6 આવે, ઓય 1 4 દુ 8 ને 1 9 બરાબર. આ તો નથી આવતો. 6 વડે ગુણાકાર થાય છે 36, 3 6 દુ 12 ને 3 15 આવી ગયા. જોઈ લો એટલે એકમનો અંક શું છે એના પરથી આપણને ખ્યાલ આવી જાય છે. 6 ભાગ ચાલે એટલે 156 બાદ બાકી 0 0 અને અહીંયા આવશે 32. તો 2.56નું વર્ગમૂળ 1.6. આવી રીતે સહેલાઈથી
જે ભાગાકારની રીતે ભાગાકાર કરો ને એ જ ભાગાકારની રીતે આ દશાંશ અપૂર્ણાંકના ભાગાકારની રીતે વર્ગમૂળ એ જ રીતે શોધવાનું છે. બીજું પણ આપણે જોઈએ 51.84. બીજું છે 51.84. રકમ ચેક કરી લઈએ. 51.84 જોજો હવે આ 51.84 બેનો ગ્રુપ 84 અને 51. હવે 51 થી વર્ગમૂળ વધવી ના જોઈએ તો સીધું 49 ને 64 સાતે ભાગ ચાલે. સીધું 49 એટલે આ 49 જોઈ લો. અહીંયા આવે 14, અહીંયા સરવાળો થાય મેં તમને કહ્યું હતું. 50 ને 51 બે વધે, ઉપર પોઈન્ટ જાય, ઉપરથી 84 ઉતારો. 4 લાવવા છે તો 4 લાવો ને તો કો તો 2 વડે ગુણાકાર કરવો પડે, કો તો 8 વડે. ઓય 8 મૂકો તો 148 ગુણ્યા 8 કરશો એટલે સ્વાભાવિક છે વધી જાય. 2 મૂકશો એટલે 2 દુ 4, 4 દુ 8 અને 2 એકા 2. 2 થી ભાગ ચાલે છે બરાબર. તો એનો મતલબ એવો થયો અહીંયા સરવાળો કર્યો, અહીંયા બાદબાકી કરી, આ આપણું ઉપર જે 7.2 છે એ વર્ગમૂળ આવ્યું. તો 51.84 નું વર્ગમૂળ છે 7.2. આવી રીતે દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર કરી શકાય. હજુ પણ આપણે ત્રીજો ભાગાકાર સ્વાધ્યાયના જ પ્રશ્નોમાંથી જોઈએ. એક છે 42.25. આ 42.25 તો 42.25 જોઈ લઈએ. હવે 42 છે આપણી પાસે, વર્ગથી વધુ ના જોઈએ તો 6 નો વર્ગ 36 ને 7 નો વર્ગ 49 થાય. તો 6 6 6 એટલે 36 પ્લસ અહીંયા હું કરું 12. અહીંયા કરવાની છે બાદબાકી તો 2 ટોટલ 6 વધે બરાબર. પોઈન્ટ ઉપર જાય અહીંયા 25, 5 ફરજિયાત. 25 5 આવે એટલે 5 થી જ ભાગ ચાલશે. 5 5 5 625 0 0 0 અહીંયા આવે 130. તો 42.25 નું વર્ગમૂળ ભાગાકારની રીતે શોધવાથી 6.5 મળે છે બરાબર. આ રીતે આપણે સહેલાઈથી ભાગાકારની રીતે વર્ગમૂળ પોઈન્ટવાળા દાખલા ગણી શકાય છે. ચલો આગળ જોઈએ. હવે એવું છે કે વર્ગમૂળ શોધ્યા વગર વર્ગમૂળની સંખ્યાના કેટલા અંકો મળે તે જણાવો. આ એક એવો પ્રશ્ન છે કે વર્ગમૂળ શોધવાનું નથી. વર્ગમૂળ શોધ્યા વગર આપેલી સંખ્યા જે છે એનું વર્ગમૂળ શોધો તો કેટલા અંકો મળે જણાવવાનું છે. તો એના માટે આપણે આ બે નિયમ ધ્યાનમાં રાખીશું. જો આપેલી સંખ્યાના અંકો બેકી હોય તો વર્ગમૂળની સંખ્યાના અંકો n/2 પ્રમાણે. આ આપણું સૂત્ર n/2 પ્રમાણે. પણ ક્યારે? જો આપેલી સંખ્યાના અંકો બેકી હોય તો જ વર્ગમૂળની સંખ્યાના n/2 પ્રમાણે. હવે પ્રશ્ન એવો છે કે કદાચ બેકી ન હોય તો જો આપેલી સંખ્યાના અંકો એકી હોય તો વર્ગમૂળની સંખ્યાના અંકો આવી રીતે મળશે આપણને n+1/2 પ્રમાણે. કારણ કે આપણને ખબર કે એકી સંખ્યા 5 હોય 7 હોય તો એના અડધા આપણે ન કરી શકીએ. એટલે આવી રીતે આપણને વર્ગમૂળની સંખ્યા મળે. હવે આપણે એક સંખ્યા લઈએ. નંબર 1 શબ્દ સાંભળજો. આપણી પાસે છે 64. તો આનું વર્ગમૂળ શોધો તો કેટલી સંખ્યા મળે? તો આવી રીતે વર્ગમૂળની સંખ્યાના અંકો બરાબર n/2. પહેલાંથી જ આપણે લખી દેવાનું n=2. પ્રશ્ન એમ કે n=2 કયા? n=2 એટલે અંકો 1 અને 2 એવી રીતે. 64 એટલે 1 અને 2 છે ને, એવી રીતે 1 અને 2. તો અહીંયા 2 મૂકો, 2/2 એટલે જવાબ કેટલો આવે? 1. તો વર્ગમૂળની સંખ્યાના અંકો કેટલા હશે? 1. અને એ પણ આપણને ખબર કયો છે? 64નું વર્ગમૂળ 8 થાય એટલે એક જ સંખ્યા મળે છે. બીજો એક સંખ્યા લઈએ આપણે, દાખલા તરીકે 625.
હવે 625ની વાત કરીએ તો વર્ગમૂળની સંખ્યાના અંકો બરાબર n+1/2 આવી રીતે. અહીંયા n બરાબર કેટલા છે તો અહીંયા લખી દઈએ n બરાબર 3. કેમ 3? 1, 2 અને 3 અંકો 3 છે એટલે. તો અહીંયા 3+1/2 એટલે 4/2 એટલે જવાબ આવશે 2. વર્ગમૂળ 625નું વર્ગમૂળ 25 છે અને 25 સંખ્યા એ 2 અંકોની બનેલી છે એટલે આપણને મળ્યા 2. બરાબર. એવી રીતે આપણે એક ત્રીજી સંખ્યા લઈએ. દાખલા તરીકે 40×96. આ 40×96 લઈએ તો અહીંયા n બરાબર 4 લખી શકાય. બરાબર. તો હવે આગળ વર્ગમૂળની સંખ્યાના અંકો બરાબર એક વસ્તુ ફિક્સ, એકી સંખ્યા હોય તો n+1/2 સૂત્ર મૂકવાનું અને બેકી સંખ્યા હોય તો n/2 સૂત્ર મૂકવાનું. અહીંયા 4 અંકો છે જે બેકી સંખ્યામાં છે તો આપણે સૂત્ર મૂકીશું n/2 તો 4/2 એટલે જવાબ આવશે 2. બરાબર. 40×96 પણ એનું વર્ગમૂળ શોધશો તો 2 અંકનો જવાબ મળે છે. આવી રીતે આપણે કોઈ પણ સંખ્યા લઈએ એમની જ એક સંખ્યા લખું. દાખલા તરીકે તમને એવું પૂછ્યું કદાચ આ સંખ્યા વર્ગમૂળ હોઈ શકે એવી રીતે આવી રીતે મેં એક સંખ્યા લખી તો n બરાબર કેટલા લખાય? 5. તો આના વર્ગમૂળની સંખ્યાના અંકો એટલે n+1/2 5+1/2 કે 1 2 3 4 5 એટલે આનો જવાબ છે 6/2 એટલે 3. બરાબર. એવી રીતે એક સંખ્યા આગળ લઉં. શબ્દ સાંભળજો. હવે તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવાની જરૂર નથી. આ વર્ગમૂળ ના ખબર પડે પણ વર્ગમૂળના અંકો કેટલા એ શોધવા માટેનો સૂત્ર છે. બરાબર. એકી સંખ્યા હોય તો n/2 અને n+1/2 અને બેકી સંખ્યા હોય તો n/2. હવે આપણી પાસે એક દાખલો આવો પણ છે 16 1 2 3 1 2 3 આટલું મોટી સંખ્યા છે. બરાબર. આનું વર્ગમૂળ શું મળશે તો પહેલાં હું લખી નાખું n બરાબર શું છે 1 2 3 4 5 6 7 8 8 છે અને 8 એટલે બેકી એટલે પહેલા નંબરનું સૂત્ર આવશે. સાંભળજો. વર્ગમૂળની સંખ્યાના અંકો બરાબર n/2 8/2 એટલે 4 આવે અને અમે આનું વર્ગમૂળ કેટલા આવશે તમને ખબર પડી. આ 2 0 2 0 2 0 6 0 એટલે 3 0 અને 16નું વર્ગમૂળ 4000 જવાબ આવે. બરાબર. એટલે એના વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી છે 4. તો આવી રીતે આ બે સૂત્રની મદદથી જો તમને એકી સંખ્યાના અંકોવાળી સંખ્યા આપી હોય તો n+1/2 સૂત્ર પ્રમાણે અંકોની સંખ્યા જાણી શકાય અને જો બેકી સંખ્યાના અંકો આપી હોય તો n/2 સૂત્રની મદદથી વર્ગમૂળના અંકોની સંખ્યા જાણી શકાય છે.